અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। લાઠી અને રાજુલા પંથકમાં બપોર બાદ મેઘરાજાનું આગમન, ઘનઘોર વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થતા ગરમીમાંથી રાહત મળી। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। અમરેલીની વાત કરીએ, આગામી 24 કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। જાફરાબાદના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાના કારણે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને 700 થી વધુ માછીમારી બોટોને સુરક્ષિત રીતે કિનારે લંગારવામાં આવી છે। તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પોર્ટ ઓફિસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। આગામી કલાકો અમરેલી અને ખાસ કરીને જાફરાબાદના દરિયાકાંઠા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। તંત્ર દ્વારા લેવાયેલા આગોતરા પગલાં દરિયા કિનારે વસતા પરિવારો અને માછીમારો માટે સુરક્ષા કવચ સમાન થશે। અત્યારે આમ તો મોન્સૂન પીરિયડ ચાલે છે। 31 મે થી 15 ઓગસ્ટ સુધી સરકારને બેન્ડ મૂકેલો છે માછીમારી માટે, એટલે હાલમાં 700 બોટો બંદરની અંદર જોવા મળશે આપણને, અને ક્રેનથી ચડાવેલી 300 બોટ ક્રેનથી ઉપર ચડાવેલી છે, બાકીની જેટી ઉપર તરતી રાખેલી છે। હાલમાં બંદરની અંદર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવેલું છે અને વરસાદ એટલો જોઈએ એટલો નથી, પરંતુ દરિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો કરંટ ચાલે છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના દરિયા કિનારે પણ સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે। અત્યારે હું છું જાફરાબાદ બંદર પર। જાફરાબાદ બંદર પર લગભગ 700 થી વધુ બોટ છે, તેને સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે। જાફરાબાદના સમુદ્રમાં કરંટ પણ દેખાઈ રહ્યો છે, જેના સાવચેતીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જાફરાબાદ। તાપીના ડોલવણમાં પાઠકવાડી રાયગઢ સ્ટેટ હાઈવે પર ચુનાવાડી ગામે ભારે વરસાદના કારણે નવા પુલનો એપ્રોચ ધોવાયો, જેના કારણે 5 થી વધુ ગામોના લોકોની અવરજવર ખોરવાઈ છે। એપ્રોચને થયેલા મોટા પાયાના નુકસાનથી તાજેતરમાં પૂર્ણ થયેલી કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। ડુંગરડા, રાયગઢ, હલમુડી, અમોનિયા સહિતના ગામોના લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાએ નવા બનેલા પુલની કામગીરીની ગુણવત્તા સામે પણ અનેક સવાલ ઉભા કર્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છે। હિંમતનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા। હિંમતનગર શહેરના મોતીપુરા, સહકારી જીન, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો। હિંમતનગરના ભોલેશ્વર, કાંકણોલ, પરબડા, કાટવાડ, હાપા સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો। વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સિઝનના પ્રથમ રાઉન્ડમાં એક સાથે 40% જેટલો વરસાદ વરસી જતા સ્થિતિ વણસી હતી અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈ પાલિકાના ચીફ ઓફિસરે નિવેદન આપ્યું હતું કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે તે તમામ જગ્યાઓમાં ડી-વોટરિંગ પંપ અને જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ છે, જે આજ સાંજ સુધીમાં તમામ સ્થળોએથી પાણીનો નિકાલ થઈ જશે। અત્યારે નગરપાલિકા કચેરીની સામેનો ભાગ જે છે ત્યાં પણ પાણી ભરાયેલા છે। એ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જે છે એની સામે પાણી ભરાયેલા છે, પણ આ બધું જ પાણી એક જ દિશામાં વહેતું હોય અને એક જ જગ્યાએથી નિકાલ હોય। જેમ જેમ પાણીનો નિકાલ થતો જાય છે એમ ઉપરના વિસ્તારમાંથી પાણી ઓછું થતું જાય છે અને બંધ થતું જાય છે। એ ઉપરાંત ભોયવંડીમાં પણ થોડું પાણી છે અને 5 નંબરના વોર્ડમાં પણ પાણી છે। 5 અને 6 નંબરના વોર્ડમાં ત્યાં ડીવોટરિંગ પંપ મૂકેલા છે અને જેસીબી પણ ચાલે છે। જૂનાગઢથી સમાચાર। માંગરોળમાં વરસાદ બાદ તારાજી, શેરિયાજવાડી વિસ્તારમાં ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। નારિયેળી અને મગફળીના પાકને ભારે નુકસાન થયું। નોળી નદીમાં પૂર આવતા તારાજી સર્જાઈ। પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં હતા, જ્યારે હવે વધુ વરસાદ પડતા પાક મુશ્કેલીમાં મુકાયા છે। બરાબર, અને ઓચિંતાનો વરસાદ આવતા ખેડૂતોના પાકને નુકસાની, નાળિયેરી છે, મગફળી છે ને માણસોની પણ ઘણી અત્યારે ખાવાની પરિસ્થિતિ પણ એવી જ છે। બરાબર, તો પરિસ્થિતિ અત્યારે અહીં જાજી છે, એટલે કોઈ પણ અમે તો સરકાર પર વિનંતી કરીએ કે જેટલું વહેલું થાય એટલું અમને ગરીબ માણસોને સહાય કરે। તો વરસાદના કારણે
અત્યારે ગામ આખામાં નદી ફરી ગઈ હતી, બરાબર. જેના માલઢોર મર્યા છે, વીજળીના થાંભલા પડ્યા છે, બરાબર. અન્ય ઘેટા બકરા, બરાબર, ગરીબ માણસના અનાજ બધું તણાઈને બધું જતું રહ્યું છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવક વધતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળ તાલુકાના મોટા બોરસરા ખાતે આવેલ મહત્વપૂર્ણ હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું છે અને જળસ્તર સતત વધી રહ્યું હોવાથી બ્રિજ પર પાણી ફરી વળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બ્રિજ માંગરોળ, ઓલપાડ અને આસપાસના ગામોના લોકો માટે નેશનલ હાઈવે 48 તથા સુરત શહેર જવા માટે મહત્વનો માર્ગ છે. બીજી તરફ કીમ નદીમાં પૂરતું પાણી આવતા નદી કિનારાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સિંચાઈ માટે આ પાણી ખૂબ ઉપયોગી બનશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ. આ દ્રશ્યો છે પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપના, જ્યાં નદીનો ધસમસતો પ્રવાહ બધું જ પોતાની સાથે ખેંચી જતો રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પ્રવાહમાં 4 જેટલી ગાયો તણાઈ ગઈ. નદીના વિકરાળ પ્રવાહમાં ગાયો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. પૂરના પાણીમાં એક ગાય વીજળીના થાંભલા સાથે અટવાઈ જાય છે. ધસમસતા પ્રવાહ વચ્ચે બહાર નીકળવાના અનેક પ્રયાસો છતાં તે આગળ વધી શકતી નથી. કિનારે ઉભેલા ગ્રામજનો પણ ગાયને બચાવવાની ઈચ્છા હોવા છતાં નદીના રૌદ્ર સ્વરૂપને કારણે પાણીમાં ઉતરી શકતા નથી. સૌની નજર એક જ આશા પર ટકેલી છે કે ગાય કોઈ રીતે સુરક્ષિત બહાર નીકળી જાય. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ માત્ર 6 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીનું રૌદ્ર સ્વરૂપ એટલું વિકરાળ બન્યું છે કે રસ્તા પર પાણી ભરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. ચોમાસાના પ્રથમ જ વરસાદમાં અંબિકા નદી ઘોડાપૂરના સ્વરૂપમાં જોવા મળી રહી છે. બીજી તરફ માળિયાહાટીના તાલુકામાં સતત વરસાદને કારણે મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભાખરવડ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જ્યારે વ્રજમી નદીમાં આવેલા પૂરના કારણે વડિયા ગામ નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણકવા તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ નદીઓ સતત ઉફાન પર છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી નાળા નજીક ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે પાણીનો પ્રવાહ ક્યારેય જીવલેણ બની જાય તે કહી શકાય તેમ નથી. જામનગરના જામજોધપુરમાં તણખલાની જેમ તણાઈ રિક્ષા. જુઓ, ડ્રાઈવર વગર રિક્ષાએ ચાલતી પકડી છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તણખલાની જેમ રિક્ષા તણાઈ રહી છે. આ દ્રશ્યો સામે આવ્યા છે જામજોધપુરમાં ભારે વરસાદને કારણે પાણીના વહેણમાં છકડો રિક્ષા તણાઈ હતી. જામજોધપુરમાં માત્ર થોડા જ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. આ દરમિયાન રસ્તાની સાઈડમાં પડેલી એક રિક્ષા પાણીના વહેણ સાથે તણાવા લાગી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈએ રિક્ષા નજીક જવાની હિંમત કરી જ નહીં. બીજી તરફ કોઈએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. તણાઈને જઈ રહેલી રિક્ષા એક જગ્યાએ ફસાઈ ગઈ.